वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। પહેલા તો અભિનંદન અને શુભેચ્છાઓ. નવા ઘરને તમે વસાવ્યું રહેવા આવી ગયા નહીં? વાહ, બહુ આનંદની વાત છે. બહુ મજાનું તમારું મકાન છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા મકાન પણ તમે સુખી થાઓ, ભગવાનનું ભજન કરો. સુખી થવાની રીત એક જ છે. સુખની આશા રાખવાની રીતો ઘણી છે. હા, વાહ. સુખની આશા રાખવાની જગ્યાઓ ઘણી છે જ્યાંથી આશા રાખી શકાય ચારે બાજુથી, પણ સુખી થવાની રીત એક જ છે. એટલે હવે જ્યાંથી સુખી થવાની આશા રાખી ત્યાંથી સુખ મળ્યું કે નહીં એ તપાસવામાં જિંદગી પૂરી થઈ જશે. પણ માણસને જિંદગીમાં એક જ વસ્તુ જોઈએ છે, સુખ. એને પૈસામાં, સત્તામાં, પ્રતિષ્ઠા, બધા ખુરશીમાં આવે તો ને આટલી બધી તકલીફ પડે તો મારી ખુરશીઓ લઈને આવી જાવેલું. નાના છોકરા આગળ આવી જાવ તમે જે જમીન પર બેસી શકે. હા, તો જીવનમાં મનુષ્ય એક જ વસ્તુ શોધે છે અને એ છે સુખ. ગૃહસ્થાશ્રમને ધન્ય કયો છે. ધન્ય ગૃહસ્થાશ્રમ. ચાણક્ય કહે છે ગૃહસ્થાશ્રમ ધન્ય છે. કયો ગૃહસ્થાશ્રમ? સાનંદમ સદનમ સુતાષ્ટ સુધિય કાંતા પ્રિયા લાપિની. સાનંદમ સદનમ, જે ઘરમાં આનંદ પ્રવર્તમાન છે, ઘરના સભ્યો પ્રસન્ન છે, પરસ્પર આમ છાસ્યા કરે ને ગુસ્સો કરે ને પછી વિરોધ કરે, ઝઘડા કરે, ફરિયાદ કરે, આવું બધું નથી. બધા પ્રસન્ન છે, સંતુષ્ટ છે. પ્રસન્નતા સંતોષથી જ આવે. સંતોષ વગર પ્રસન્નતા ના આવે. અને સંતોષ એ બેટા શું કરવું? એ મૂકી દો, કશું કરવું નથી. સાનંદમ સદનમ, તો ઘરમાં પ્રસન્નતા હોય, સંતોષથી પ્રસન્નતા આવે. અને સંતોષ સ્વીકારથી આવે. મારો પણ સ્વીકાર કરો અને તારો પણ. ઘરના સભ્યો બધા બીજાનો પરસ્પરનો સ્વીકાર કરે તો સંતોષ આવે. સંતોષ હોય તો પ્રસન્નતા હોય. આપણે એવું માનીએ છીએ કે પૈસા આવશે તો સંતોષ થશે, સત્તા આવશે તો સંતોષ થશે, બંગલો થશે તો સંતોષ થશે. માણસ ના કહે છે કેમ નહીં થાય બેટા? પૈસા તો સંતોષ નહીં થાય? થાય. આમ કહે છે કે આમ કહે છે? તો પૈસા સંતોષ થાય કે થાય? કેટલા પૈસા હોય થાય? હા બેટા, આપણે બહુ મહેનત કરીએ પછી ભગવાન બહુ પૈસા આપે, સંતોષ થઈ જાય કે વધારે ના જોઈએ? સંતોષ કેવી રીતે થાય? મોટેથી બેટા મને તો સમજાય. મોટા માણસ બનીએ તો બહુ પૈસા આવે, બહુ સંતોષ થયો થાય ને. મોટા માણસ બનીએ તો બહુ પૈસા આવીએ પછી વધારે મોટા થઈએ ને, વધારે પૈસા આવે ને તો સંતોષ તો નથી થાય. સતત આશા રાખે હજુ મોટો થવું, હજુ વધારે પૈસા મળે, હજુ બેટા એવું થાય કે ના થાય? હજુ મોટો થવું, વધારે પૈસા આવે, પછી મોટો થવું, પછી પૈસા આવે.
સેટિસ્ફેક્શન. મને પૂછને સંતોષ નથી ખબર. અરે રામ, ચલો હા હા કરે. આ દશા છે આપણી. What else do you know about satisfaction? Do you think you'll get so much money and you'll be satisfied? Will money satisfy any person? Did money any way satisfy any person in the world? Do you know? Anyone? Like? ટૂંકમાં પૈસા કોઈ દાડો સંતોષ ઇટ કેન નેવર સેટિસ્ફાય પર્સન. પૈસા ગમે એટલા મળશે તો વધારે હજુ વધારે આશા થયા જ કરશે. આપણે એમ માનીએ કે પૈસા આવશે ને સંતોષ થશે, અને સંતોષ, તમે ગુજરાતી સમજો છો? પૈસા આવશે તો સંતોષ થશે, સંતોષ આવશે તો સુખ થશે, નથી થવાનું. સત્તા મીન્સ પોઝિશન and power. One thinks that one gets power and one is happy. Some is satisfied and is happy. બહુ સત્તા મળશે તો બહુ આનંદ થશે, સુખી થઈ જઈશું. ગમે એટલી સત્તા મળશે પણ એ નહીં સંતોષ આપે, અને માટે આનંદ નહીં આપે, પ્રસન્નતા નહીં આપે. ટૂંકમાં આ વસ્તુ આપણે શોધી કાઢવી પડે આપણા અનુભવોથી, કે પૈસા તો પહેલાં ઓછા હતા, વધારે થયા. શહેરમાં પોળમાં રહેતા હતા 2 રૂમના ઘરમાં, પછી ફ્લેટમાં અહીંયા રહેવા આવ્યા, વિસ્તાર આંબાવાડી, તો કેટલો મહાન કહેવાય. પછી એનાથી બીજા મોટા ફ્લેટમાં આવે. એટલે હવે આપણે આમ બસ હવે ધન્ય ધન્ય અને શ્રેષ્ઠ છે, એવું છે. જ્યારે પેલી છોકરી બહુ આનંદની વાત છે that you appreciate this thing. આખી જિંદગી ગયા પછી લોકોને આટલી સમજ નથી પડતી કે ગમે એટલો મળશે તો સંતોષ નહીં થાય. પણ માણસને આ સમજ પડતી જ નથી. આખી જિંદગી ફાંફા માર્યા જ કરે. ચાલો, એટલે આપણે અત્યારે કહીએ છીએ કે આ ગૃહસ્થાશ્રમ ધન્ય ક્યારે કહેવાય? સાનંદમ સદનમ, ઘરમાં બધા પ્રસન્ન હોય, પ્રસન્નતાથી, મીઠાશથી, આનંદથી પરસ્પર વાતચીત કરતા હોય, પરસ્પરનો સ્વીકાર કરતા હોય, પરસ્પર જોડે વિરોધ ના કરતા હોય. હા, એવા લોકો હોય એ પરસ્પર આખા ઘરમાં પ્રસન્નતા ફેલાવી શકે. સાનંદમ સદનમ, સુતાષ્ટ સુધીયઃ, પોતાના સંતાનો કે પુત્રો હોય તે સદબુદ્ધિવાળા હોય. આજે જ મેં કોઈકની જોડે વાત કરી કે અમારા ઘરમાં બહુ જ્ઞાનનો પરિચય નથી. અરે મેં કીધું આપણા ઘરના લોકો સજ્જન છે, મોટી સિદ્ધિ છે. અત્યારની દુનિયામાં સજ્જનો હોવાનું, બહુ સજ્જન શોધવા બહુ અઘરા, એટલે બહુ જ અઘરા છે. ગમે તે આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, એટલે કોઈ પણ આશ્રમ હોય, કોઈ પણ નોકરી ધંધો, ગમે તે વસ્તુ હોય, સજ્જન એટલે નીતિથી ચાલતો હોય, પ્રામાણિકતાથી ચાલતો હોય, મૂલ્યોથી ચાલતો હોય કે જીવતો હોય. આવા લોકો મળવા બહુ જ અઘરા, એટલે બહુ જ અઘરા છે. આપણા ઘરના સભ્યો કે આપણા દીકરાઓ સજ્જન હોય, ભલે મહેનત કરે અને પૈસા માટે મહેનત કરે, પણ મહેનત કરીને લાવેલા પૈસા એને ખપે. અંચઈ કરવી, ચોરી કરવી, ને જરા ડાઈ બાજુ ટેબલ નીચે, ટેબલ ઉપરના બધા ધંધા કરવા, એવું સૂઝે જ નહીં. અને કોઈ એવું કરાવવા માંગે તો એને એવી પ્રેરણા ના જન્મે, કોઈના કહેવાથી પણ કરપ ના થાય. આપણા સંતાનો સદબુદ્ધિવાળા હોય, મહત્વની વસ્તુ છે. કાંતા પ્રિયાલાપિની, અને કાંતા એટલે પત્ની છે, એ પ્રિય વાણી બોલનારી હોય. રોજ મોડા આવવા જાવ, આટલી તમને પેલી બિચારી ચા કરીને આમ, પેલો માણસ ચાને ખબર છે કે એને ચા ગરમ જોઈએ છે, પેલી ઠંડી પડે આપે. કોઈક રીતે પતિની સાથે સારી રીતે વાત ના કરી શકે. જોકે એ જીભમાં જ કંઈક હોય કે મીઠાશથી વાત ના કરી શકે. એક તો શી મીન્સ કે મારે સંભળાવવું છે, અને બીજું શી ડઝન્ટ મીન, એની ભાષા જ એવી છે. બરાબર, બે હોઈ શકે. બંને સ્તરે એણે, ધીસ ઇઝ બોથ વે, એ પત્ની બંને પરસ્પર મીઠાશથી, પરસ્પરના સ્વીકારથી, પરસ્પરના એ બંનેને મૂલ્ય છે
કે પત્ની ઘર ચલાવવા માટે કેટલો ત્યાગ કરે છે, કેટલી સેવા કરે છે, કેટલું કામ કરે છે, ત્યારે ઘર ચાલે છે. અને પત્નીને મૂલ્ય હોય કે પતિદેવ આખો દાડો નોકરી કરીને પૈસા કમાય છે તો ઘર ચાલે છે. પોતે બંને નોકરી કરતા હોય તો બંને, એટલે બંનેને એ વસ્તુનું મૂલ્ય હોય કે પરસ્પર બંને જણ કેટલી મહેનત કરે છે ત્યારે ઘર ચાલે છે. એટલું તો ખરું જ, એ મૂલ્ય તો હોવું જ જોઈએ. પણ એની અભિવ્યક્તિ વી શુડ એક્સપ્રેસ ઓલ્સો ધેટ. મ્યુચ્યુઅલ નર્ચરિંગ. એટલે પતિએ પત્નીને કહેવું જોઈએ તમે કેટલા સારા છો, તમે કેટલી મહેનત કરો, તમે કેટલો પ્રેમ કરો છો, તમારી બધી વર્ષગાંઠ યાદ રાખો છો, તમારા માટે ભેટ લઈ આવો છો. લાવે જ નહીં શું લાવે, કંઈ વાંધો નહીં, એટલું કહીશું તો ફેર પડશે કે નહીં, શું લાગે છે. એની સેમ વે પતિ પત્નીને કહે તું ખાસ કાળજી રાખીને મારી ભાવતી વસ્તુ બનાવીશ, તને રીંગણા નથી ભાવતો તો મારે માટે તો બનાવીશ. બનાવવાના. પત્નીએ પોતાને ભાવતું બનાવવાનું કે પતિને ભાવતું બનાવવાનું? બરાબર છે ને? પછી પતિ કે ના આ તો તારું ભાવતું બનાવતા આપણે બનાવાય. પણ બંને પરસ્પરને પ્રેમ કરી શકે, પરસ્પર સાથે આનંદથી વાત કરે, પરસ્પરનો સ્વીકાર કરે, પરસ્પરનું સન્માન કરે અને બંનેની કદર કરે અને વ્યક્ત કરે. આપણે ત્યાં બધી વસ્તુઓની બહુ ખોટ છે, એવું કહેવાની કે તું આટલું કરે છે, તું આટલું કરે છે. એટલે બધાને પોષણ તો જોઈએ જ, અને કે દાળ ભાત શાકથી પોષણ મળે છે એવું નથી હોતું. બધાના સન્માનને પણ પોષણ જોઈએ ને, એટલે આઈ એમ સમથિંગ. તો દરેકને એવું જોઈએ છે. તો બંને પરસ્પરની નોંધ લે. બાળકો આખા પરિવાર પરસ્પર, માતા પિતાને બધાને, ઘરના સભ્યો એકબીજાને પહોંચાડતા રહે કે વાહ માં કે બાપા હોય ઘરમાં ઘરડા કે તમે છો, તમારું ઘર ચાલે છે, તમારી સલાહથી ચાલે છે, તમારી કૃપાથી ચાલે છે, તમારા પુણ્યથી ચાલે છે. સેધ નહીં તો એવું જ છે. પણ કોને પણ, કારણ કે આપણે ના કહીએ તો ખબર કેવી રીતે પડે, બરાબર છે. એટલે પહેલાં તો વી શુડ એપ્રિશિએટ, એની કદર હોય, અને બીજું એની અભિવ્યક્તિ હોય, પહોંચાડીએ. તમે જુઓ એ વખતે સા માણસને કેવું લાગશે, આપણને કેવું લાગે, આખો દાડો મહેનત કરીને થાકી ગયા, આમાં માતાજી આ પાછા ભદ્રેશ બી એવા છે કે પાછા માતાજી પકડી લે, અને આટલી મહેનતને કેટલું બધું કરાવ્યું, કેટલો થાક લાગ્યો આપણને. સવારે અઠવાડિયાથી ચાલે છે, આજે ખુરશી લાવવાનું, કાલ શેતરંગી લાવવાનું, પછી ભગવાનનો ટેબલ જોઈશે ને આમ જોઈશે ને તેમ જોઈશે. કેટલી મહેનત કરી, કેટલું બધું કર્યું, કેટલો થાક લાગ્યો. અને બધાના ગયા પછી ભદ્રેશ બી સાંજે બેસે બધાની સાથે અને બધાને કહે વાહ તમારા બધાના સહકારથી સરસ કાર્યક્રમ થયો. તો એ બધાનો થાક ઉતરી. આ તો આપણી છોકરી કહે જ નહીં, વૃંદાને જીમી લેવું કહેવા જ નથી. પણ છતાંય આ તો હું કહું છું કે ઘરમાં જે થયું હોય, સાંજ પડે બધા એક કોમન મીટિંગ પોઈન્ટ હોવો જ જોઈએ. ગૃહસ્થાશ્રમમાં કે ઘરમાં એક કોમન મીટિંગ પોઈન્ટ બધા જ રાત્રે, કારણ કે હવે તો જમવા માટે સવારે ભેગા કે સાંજે ભેગા એવું પણ નથી હોતું. અત્યારના સમયમાં પેલો એના અરે ખાવાનું શું ટિફિન લઈને ખાય છે. અત્યારના કમનસીબ લોકોને ઘરમાં બેસીને ખાવાનું પણ નથી મળતું. આનું ટિફિન ભરીને ચાલતો થાય, આનું ટિફિન ભરીને ચાલતું થાય, પેલાનું ટિફિન ભરીને ચાલતું થાય. ત્યાં ટિફિનના જમતા શાકને જે ખાવું હોય તે ખાય, ઢાળું પડેલું. અને સાંજે એવું ચાલતું હશે, બધા પોતપોતાના સમયે આવે, પોતપોતાના સમયે ખાય. તો એક તો સમય એવો હોવો જ જોઈએ, સવારે સાંજે બપોરે જે હોય તે, કે બધા ભેગા બેસીને જમતા હોય અને બધા પોતપોતાની વાતો શેર કરતા હોય. કે આજે હું આ જગ્યાએ ગયો તો આવું થયું, આજે હું ભલે શાક લેવા ગઈ, શાક પણ અત્યારે ઢગલો થયો, પણ શેર કરીએ. બાળકને પણ શેર કરવાની તક આપીએ, એમ તો કોમ્યુનિકેશન ગેપ નહીં ઊભો થાય. અત્યારના મોટા ભાગના પ્રશ્નો કોમ્યુનિકેશન ગેપના હોય છે, પરિવારના, બાળકોના, વડીલોના, બધા મોબાઈલ બંધ તો કોમ્યુનિકેશન ગેપના હોય છે. પતિ પત્નીમાં પણ બધી જગ્યાએ બધું ચાલે છે. તો પરસ્પર વાતચીત કરીએ, પરસ્પર શેર કરીએ, પરસ્પર લાગણી વ્યક્ત કરીએ અને પરસ્પરની કદર કરીએ, બરાબર. કાંતા પ્રિયાલાપીની બંને પરિવારના બધા સભ્યો નમ્રતાથી, શિષ્ટતાથી, સભ્યતાથી, પરસ્પરના આદરથી જ વાત કરતા હોય. એનું વોલ્યુમ મોટું, અવાજ પણ મોટો ના થાય ને ટોન પણ મોટો ના થાય, મીઠાશથી જ. નિયમ આપણા ઘરમાં કેવી રીતે વાત કરવાની, કોઈ પણ બૂમ પાડે કેવી રીતે વાત કરવાની, ચલો ચલો બેટા ધીમેથી બોલો, પ્રેમથી. પણ થવું તો જોઈએ જ. સન્મિત્રમ, મિત્ર આપણા સજ્જન હોય.
આપણે સજ્જન હોઈશું તો સજ્જન મિત્રો જ રાખીશું, પણ ગૃહસ્થાશ્રમની ધન્યતાના કયા કયા આધાર છે એની આ વાત છે, બરાબર છે. ગૃહસ્થાશ્રમ ક્યારે ધન્ય કહેવાય કે મિત્રો સજ્જન હોય, રખે ને મને બુદ્ધિ ચાલે કે હું કોઈકનો કંઈક લઈ લઉં કે ક્યાંક થોડીક લાંચ લઉં, અને લોકોના બંગલાઓ થઈ જાય છે કેટલા. 2 જણા જોડે ભણ્યા ભાઈબંધો અને જોડે મોટા થઈને જોડે પરણ્યા બધું થયું, એકના બંગલા જ થયા, આપણે એક ફ્લેટ જ રહે. કેમ? કારણ કે પેલો થોડી જઈ કરે ડાબે હાથે લે, ટેબલ નીચે લે. આપણે મોટા લેતા જ નથી, તમે લેતા કેવું થઈ જાય, આપણે બંગલા થઈ જાય. તો ભગવાન આપણને એવા મિત્રો ના આપે, આપણને એવી બુદ્ધિ ના આપે. મિત્ર આપણને આવું કહેવા શીખવાડે એવું ના આવે તો પછી આપણે ના શીખીએ. પણ બને ત્યાં સુધી એવા મિત્ર મળે કે આપણને દુર્બુદ્ધિની પ્રેરણા કે દુષ્કર્મની પ્રેરણા ના આપે. ધન પણ પ્રામાણિકતાનો આવેલો હોય. ખોટો પૈસો એક આવશે તો સાચા 100 પૈસાને લઈને જશે. ખાતરી રાખવાની, કોઈનો ખોટો અપ્રામાણિકતાનો, અનીતિનો, દંભનો, ગમે ત્યાંથી ક્યાંકથી કોઈકનું ખોટું કશુંક જાણે આવી જશે તો એ આપણા સાચા સેંકડો રૂપિયા પૈસા લઈને જશે. માટે એ મનમાં રાખવાનું કે ભગવાન મારી હું મહેનત કરીશ, મહેનત કરવા તૈયાર છું, પ્રામાણિકતાથી કરીશ, અને મને જે મળશે એમાં સંતોષ રાખીશ. વધારે જોઈએ તો વધારે મહેનત કરીશ, વધારે મહેનત કર્યા પછી પણ ઓછું મળે આવું પણ થઈ શકે. બધા કે મહેનત કરીને મળ્યું નથી હોતું, કંઈ વાંધો નહીં, ભગવાનને યોગ્ય લાગતું હશે. તો ખાવા પીવા માટે બહુ નથી જોઈતું, હા, પહેરવા માટે બહુ નથી જોઈતું, રહેવા માટે બહુ નથી જોઈતું. શેના માટે જોઈએ છે? દેખાદેખી, અહંકાર પોષવા. ખબર છે આટલું બેલેન્સ છે, આટલા છે. તો ભગવાને આપણને તો ખાવા પીવા કરતાં વધારે આપ્યું છે. અને આજકાલ લગભગ બધાને પેન્શન પણ હોય, મતલબ ઘણી સિક્યોરિટી હોય છે આજકાલ તો. એટલે કે હું હાય કરવા જેવું નથી હોતું. કમસે કમ અનીતિના કે અપ્રામાણિકતા લાવવાની જરૂર પડે એવું તો નથી જ હોતું. એટલે આપણે જે સજ્જનતાથી મળતો હોય નીતિથી, એટલે આપણને સંતોષિત ધન આપણું હંમેશા પવિત્ર હોય. સ્વયોચિતી રતિહી, પતિ પત્નીને પરસ્પરમાં જ રસ હોય, બીજા સ્ત્રી પુરુષમાં રસ ના હોય. આજ્ઞા પરાહા સેવકાહા, અને સેવક આજ્ઞા માનનારો હોય. નીચે બેસતા ઉપર બેસીશ, ઉપર બેસતા બેસીશ, બસ આમ કશું માને જ નહીં કે હમણાં વહેલો એને આજે વાસણ ઘસી દે, પહેલાં હું તો કપડાં ધોઈશ. હવે તમે ક્યાં જાઓ? સેવક કને કામ કરાવો એટલે કરાવો, પણ એવું ગમે ખરું કે તમે કહો કે આજે મહેમાન આવે છે, પહેલાં રૂમ સાફ કરે, હાજી હું કરી દઉં છું. આપણને કેવું ગમે? એવું જ ગમે. આજ્ઞા પરાહા સેવકાહા. તો આપણા ગૃહસ્થાશ્રમની ધન્યતા માટેના આ બધા આધારો છે. જોડે જોડે એમને ખુશ રાખવા એ પણ આપણી જવાબદારી છે, બરાબર છે. ઉત્તરાયણને દાડે આપણને એમ થાય કે આપણે તલ સાંકળી ખાતા હોય એને આપીએ, જે કંઈ આપણે આપણી મર્યાદામાં, આપણી રીતે. પણ એને પણ કોઈ દાડો તહેવાર હોય, એને પણ વ્યવહાર હોય, એને પણ એના સગાવાલા હોય, એને પણ છોકરા હોય, એની ઘર પણ માંદગી આવતી હોય, તો સહાનુભૂતિથી એની સાથે વ્યવહાર કરીએ, ખુશ રાખીએ. આજ્ઞા પરાહ સેવકાહા. આતિથ્યમ, અતિથિ ઘરમાં આવે એનું સન્માન થાય, બરાબર. થવું જ. અત્યારે તો અતિથિ આવતા જ નથી ને, પહેલેથી નક્કી કરીને જ આવે કે ફોન પર પૂછ કેટલી રોટી ખાશો, બરાબર. આ બધું જ પાકી. અતિથિ પૂછ્યા વગર તો આવી જ ના શકે, સવાલ જ નથી આવતો. સગા ભાઈને કે બહેનને આવવું હોય, સગા ભાઈ કે બહેનને ઘેર, તો પહેલાં ફોન કરવો પડે, આ તારીખે આવું ફાવશે તમને, આ સમય ફાવશે, એ વખત હું સવારે જમશો કે સાંજે જમશો કે 2 વાર જમીશ, કેટલી રોટલી બનાવું તમારી. અત્યારે તો આવી જાતનું હોય છે. એને અતિથિ કહેવાય તો કહો, અતિથિ કોને કહેવાય? તિથિ નક્કી કર્યા વગર આવી જાય એને અતિથિ કહેવાય. કંઈ વાંધો નહીં, આપણે એને નક્કી કરીને બોલાવીએ તો પણ આવે ત્યારે એનું સન્માન થાય એવું કરવાનું. શિવપૂજનમ, ઘરમાં રોજ ભગવાનની પૂજા થાય. આ તો થવું જ જોઈએ, આમાંની બધી વસ્તુ થવી જોઈએ. પણ જો નારાયણે આપ્યું છે એની કૃપા છે. ઓસ્ટ્રેલિયામાંથી વિદેશના લોકોએ પણ સમજવું જોઈએ કે વોટ એવર આઈ હેવ ઇઝ ગિવન, નોટ દેટ ઇઝ મી હુ ગોટ ઇટ. મેં કે આમ પરસે ઉપાડ્યો કમાયો, કે મેં મહેનત કરીને કમાયો, વાત સાચી છે. પણ આખરે નારાયણની કૃપા ના હોય તો કે હું બધા પરસે ઉપાડનારને બહુ પૈસા મળે છે? નથી મળતા.
ધેટ વી ગોટ ઓપોર્ચ્યુનિટી, આપણને તક મળી, અનુકૂળતા મળી, નોકરી મળી. લોકોને નોકરી નથી મળતી, નોકરી મળતો પૈસા નથી મળતા, પગાર નથી, કેટલી બધી અગવડો હોય છે. આપણું શરીર ચાલે છે, હાથ પગ ચાલે છે, બધી કૃપાઓ છે. ગિવન, એવરીથિંગ ઇઝ ગિવન. હું ભગવાનનો ઋણી છું, કૃતજ્ઞ છું, માટે દરરોજ એને હું થેન્ક યુ કહું છું. બરાબર. અને આમે આપણે માંદા પડીએ ને પછી ભગવાનને યાદ કરવો પડે. પણ પડોશી ડૉક્ટર હોય એટલે પછી માંદા પડીએ તેની પાસે જઈએ. પહેલો તો ડૉક્ટર પડોશી હોય એની પાસે જઈએ. રોજ જે મળે ત્યારે સાંભળવું ના જોઈએ, અને માંદા પડે ત્યારે જઈએ તો ગમે ને ના બોલે. પછી રોજ હેલો કહેતા હોઈએ તો કેટલી સગવડ થઈ જાય ને. નારાયણને રોજ હેલો કહીએ તો સારું લાગે. તો પછી આપણે એને જરૂર પડે યાદ કરી શકીએ. ઘરમાં પૂજા થતી હોય નારાયણની, શિવ પૂજનમ પ્રતિદિનમ, મૃષ્ટાન્ન પાનમ ગૃહે, ઘરમાં મિષ્ટાન્નનું ભોજન પણ થાય. ટૂંકમાં બધા સંતોષથી જમી શકે એવું થાય. અને આમાં સમજવાનું કે અખાદ્ય પદાર્થો ના હોય. પૂજા રાખવાનો એક મહત્વનો હેતુ એ હોય છે કે રોજ ભગવાનને ભોગ, લાલા તો રોજ ભોગ જોઈએ. હા, રાત્રે ઊંઘવાઈ જોઈએ ને તો એને ભોગમાં પછી એ શું ખાય? આપણાથી આપણે એ ખાઈએ જ ખવાય કે બીજું ખવાય? લાલો ના ખાય ના ખાય ને આપણાથી તો, હે ને. ઘરમાં લાલો છે ને માટે રાખવાનો કે લાલાને ભોગ ધરાવવાનો, અને એને ભાવતો એ જ આપણે ખવાય. એ ના ખાયું ના ખવાય તો લાલો લસણ ડુંગળી ખાય તો આપણાથી ખવાય ના ખવાય. સિગરેટ બિગરેટ પીએ લાલો આપણાથી ના પીવાય. બરાબર. ભગવાનને આપણે ભોગ ધરાવવાના એટલા માટે કે ભવિષ્યના પવિત્ર સાત્વિક ભોજન જ ઘરમાં પણ થવું જોઈએ. અને અગત્યની વસ્તુ સાધુ સંગમ. સાધુ પુરુષનો સંગ ગૃહસ્થાશ્રમનો અંગ છે, થવું જ જોઈએ. અત્યારના સંજોગો એટલા કમનસીબ છે કે એક તો પત્નીઓ નોકરી કરે છે, એ મોટી મુશ્કેલી છે. અને સમયોની વ્યવસ્થા નથી. 9 થી 9 કે રાતની શિફ્ટ હોય, દિવસની હોય, બપોરની હોય, એટલે સત્સંગ માટેના સમયની વ્યવસ્થા હોતી જ નથી. એટલે આ બાળકને શરૂ કરવાનું કહ્યું આપણે, કહ્યું સત્સંગ ગીતાના 2 વર્ગમાં અઠવાડિયે આવ. એટલે કે આવે પણ ખરો નહીં કંઈક થોડો વખત, પણ એ કોને મેં નહીં કરી શક્યો કારણ કે સમયોની વ્યવસ્થા જ નથી હોતી. તો જુઓ, અત્યારે આજે તમને આ પેલો નાનો બાળક છે ને આમ આમ કરવાની તક મળીને સમજ પડી કે આવું પણ કંઈક હોય છે, મારે દંડવત પ્રણામ કરવા છે. તો તમે તમારી જાતને અભિનંદન આપો કે તમારો છોકરો આવી માંગણી કરે છે. હા, બાકી મોટો ગમે એટલો હોય ને કે પગે લાગતો નીચો જ ના નમે, ઊભો ને ઊભો જ આપણે સામે નીચો જ ના. એટલે આ બધી વસ્તુ અગત્યની છે. સત્સંગ થતો હશે તો જ છોકરા શીખશે. આપણો મિત્ર એક અમેરિકા છે, એ બહુ નાનો બાળક હતો ને, આપણે ત્યાં હતો બાલ વિહારમાં, આપણી પાસે ભણતો હતો. એ છોકરો અત્યારે અમેરિકા છે, એનો છોકરો 7 વર્ષનો છે. એ આપણામાં નહીં, બીજા સાધુ પણ કે છે એમને હું તો બોલાવું છું કે મારો છોકરો પગે લાગતા શીખે. સાધુ હોય તો સાધુનું સન્માન કરવાનું હોય, એને પ્રણામ કરવાના હોય, એને દક્ષિણ આપવાની હોય, એને જમાડવાનો હોય, એનું સન્માન. આવું છોકરા શીખશે ક્યારે? કે અમે તો તમારી પાસે હતા તો શીખ્યા, પણ હું અમેરિકામાં ક્યાં શીખવાડું? તો ત્યાંના લોકોને ચિંતા છે કે એમના છોકરા શીખે. અને આપણા હિન્દુસ્તાનમાં આ વસ્તુ લગભગ, મને તો લાગે છે કે આમ શૂન્યથી નથી કહેવાતું કારણ કે અહીં બોલાવે આપણને, પણ લગભગ શૂન્યની નજીક જ છે કે સાધુઓનો સંપર્ક ગૃહસ્થાશ્રમમાં બંધ થઈ ગયો છે. એટલે આપણે એ બધું પણ જોતો રહ્યું છે. તો સાધુનો સંગ પણ સત્સંગ મહાત્માઓ જોડે થવો જ જોઈએ. સતતમ ધન્ય ગૃહસ્થાશ્રમ, આવો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. આપણે આ જો ભેદોથી ઘર નથી બનતો. હા, ઘર આનાથી બને છે. અને એટલે આ ઘરમાં આ વસ્તુઓ ચાલતી રહે. આમાંનું બધું જ રેકોર્ડ કર્યું છે, સાંભળજો. એટલે આ બધી વસ્તુ ચાલવી જ જોઈએ. અને એ આપણને ધન્યતા આપશે. આપણા જીવનને સફળ, પૈસાથી સફળતા નથી આવતી. પૈસા ઉપયોગની વસ્તુ, પૈસા ઇટ્સ યુઝફુલ. પૈસા ઉપયોગની વસ્તુ છે, સત્તા ઉપયોગની વસ્તુ છે, પ્રતિષ્ઠાન બધું ઉપયોગ, વાહન ગાડી ઘોડા બંગલા ઉપયોગની વસ્તુઓ છે. આનંદની વસ્તુઓ નથી. હા, જેની પાસે જે હોય તમે ગઈ ને, આમાં કેરી નથી મૂકેલી, લોકોમાંથી કેરી આપો, કપાય તમારાથી.
આમાં કાજુ ને બદામ ને એવું છે તો તમને કાજુ બદામ આપી શકો, એમાં કેરી છે તે કેવી રીતે આપું હું તમને, ખરું કે નહીં? એવી રીતે આ જળ વસ્તુ છે એમાં સુખ નામની વસ્તુ નથી. અને એને તો હું તને સૂંઘું છું, તને માથામાં નાખું છું, હા હું સરસ માથામાં નાખું છું, તો મને સુખ આપશે નહીં. આને હું માથામાં નાખું છું એવું આપણે શાના માટે ફૂલ માથામાં નાખે માટે આપણે પડશે. પછી લોકો કહેશે વાહ સરસ વેણી નાખી છે, આપણને આનંદ થશે એના માટે. આ વસ્તુ ઉપયોગ માટે છે, ઉપભોગ માટે કે આનંદ માટે નથી. દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કશું પણ હોય, ખુરશી ટેબલ ગાડી ઘોડા જે કંઈ હોય તે બધા ઉપયોગ માટે છે, ઉપભોગ માટે નથી, આનંદ માટે નથી. આનંદ માટે હું જ પૂરતો છું. તમને બીજી એક વાત કહું, આ બહુ જ સુંદર ગુલાબનો હાર છે. હા આ તો જો કેવો મોટો, પણ આ સરસ છે, ગુલાબનો છે. વાહ કેવો સરસ હાર છે. તમે ગુલાબનો હાર બહુ મજાનો પહેરાવો અને આપણે વટ પડે બધા લોકો લાંબાથી પગે લાગે ને વાહ આપણે તાળીઓ પણ સન્માન કરે. હવે એ વખતે મને પિત્ત થયું છે ને એટલું બધું માથું દુખે છે કે હું ઉઠીને ચાલી શકું, બોલી શકું એવી સ્થિતિમાં જ નથી. તો મને આ હાર સુખ આપશે કે નહીં? મારો છોકરો નપાસ થયો છે એવા સમાચાર આવ્યા. આમ તમે ગુલાબજાંબુ લઈને આવ્યા છો, આમ મોઢા મૂકવાની તૈયારીમાં છું, ક્યારનો ગુલાબજાંબુ વખત કેટલા વખતથી ખાધા નથી, આજે તો ગુલાબજાંબુ ખાવ ને વાહ કેટલો આનંદ. અને હું મોઢા મૂકવા જાઉં છું અને મને પેલા એમ કહે છે મારો છોકરાનો ફોન આવ્યો, હું નપાસ થયો છું, ગુલાબજાંબુ આનંદ આપશે. વસ્તુ ક્યારે આનંદ આપશે? વોટ ડુ યુ થિંક ઓફ ધેટ? A given thing which I love much, when will it make me happy? What's the condition for that? Inside happiness. If inside happiness, then what is the need of this? Nothing. આ વસ્તુને તું શીખ અને સ્વીકાર કે ગુલાબનો હાર ઉપયોગ માટે છે. I need not expect happiness from this. દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સુખી ક્યારે કરશે? હું મનમાં ખુશ હોઈશ તો. મારો જો મૂડ નહીં હોય, મારું આજે ગુસ્સે છે, મૂડ ચડ્યો છે, ચા નથી મળી, અને તમે ગમે તે આનંદ વસ્તુ આપશો, શું થશે? કશું નહીં થાય. સુખ માટે જરૂરી પરિબળ કયો છે? બસ. તો પછી સુખી થવું હોય તો પ્રયત્ન કઈ દિશામાં કરવાનો? Inside happiness. બરાબર છે, એના માટે પ્રયત્ન કરવો પડે ને. એટલે સુખી થવું હોય તો મારે મારી જાતને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો પડે. એના માટે શું કરવું? એ તમારા વડીલ કહેશે તમને કે સુખ ભગવાનનું ભજન શ્રેષ્ઠ વસ્તુ છે. આપણી ભાષામાં ટૂંકમાં નીતિ, સંતોષ, પ્રામાણિકતા સુખ આપશે તમને. તમે કોઈનું લઈ લેશો તો રાત્રે ઊંઘ નહીં આવે, તમે કોઈને આપશો તો આનંદથી ખાવશો. બરાબર છે. આ વસ્તુઓ જોઈએ, નોંધ લઈએ, અનુભવીએ. આપણે અનુભવીએ છીએ પણ નોંધ નથી લેતા. નોંધ લેવા આજે કેવો આનંદ છે. હા પેલાને ઘેર આજે બધા ખાશે, મારે ઘેર થોડી તકલીફ પડી, ઓછું હતું તો એને આપી દીધું, કંઈ ને આપણે ખીચડી ખાઈશું, ફરી મૂકીને ખીચડી ખાઈશું. એને મીઠાઈ આપીને એના છોકરા આજે કેવા આનંદથી ખાશે. વાહ. તો ખીચડી આપણને, આપણે લાડુ ખાવાનો કે ગુલાબજાંબુનો આનંદ એના કરતાં પેલાના ઘરના છોકરા ખાશે એનો આનંદ કેટલો બધો વધારે છે, ખરું ને? આ નોંધ લેતા છે. સુખી થવાનો સાચો રસ્તો આ છે. સુખ બહારથી નથી આવતું, અંદરથી આવે છે. અંદર મારું સ્વરૂપ સુખ છે, પણ બહારની વસ્તુઓ એમાં ઉપયોગ માટે એનો ઉપયોગ કરીએ, નહીં કે સુખ માટે. બરાબર? તો ગૃહસ્થાશ્રમને ધન્ય થતાં કોઈ રોકી શકશે નહીં. જો આ નહીં કરી ફાંફા માર્યા જ કરીશું તો સુખી કોઈ કરી શકશે નહીં. બરાબર? બધાને પ્રાર્થના કરીએ ભગવાનને કે તમે તમારા મકાનમાં સુખી થાઓ અને પરસ્પર પ્રેમથી રહો, પરસ્પરનો સ્વીકાર કરો અને ગૃહસ્થાશ્રમને ધન્ય બનાવો. બરાબર? ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.